ભાગ આપવા બાબતનું સોગંદનામું 7 નંબરમાં મૂળમાંથી જેટલા હોય ને જેના એમાં કૂવો આવેલો હોય ઈ કરશે, ભાગ લેનાર નહીં કરે, ભાગ આપનાર કરશે. તો કૂવામાંથી પાણીનો ભાગ આપવા માટે જેના 7 નંબરમાં કૂવો નોંધાઈ નહીં હોય ઈ એફિડેવિટ કરશે. ક્યારેક એવું બનશે કે ભાઈઓના ભાગ પડ્યા, કૂવો આનામાં નોંધાવાનો હોય મારામાં, તો નોંધાવવા આને જ પડે, ન હોય તો ઈ જ નોંધાવે. આવું થાય જ. ભાગ પડ્યા, કૂવો જૂના મારામાં રહી ગયો, મેં ભાગ કરીને આને આપ્યો, કૂવો કોનામાં ગયો? આનામાં ગયો. હવે કૂવો રહ્યો ભલે મારામાં, ભાગ ઈ આપીને લખી દી. એટલે એવી પછી દલીલ ન કરી કે આ છે કે નહીં, બધાને જવાબ હું હારે આપતો જ જાઉં છું કે કૂવો ગમે ત્યાં હોય પાણીનો ભાગ એકબીજાને આપી દો એટલે ઇક્વલ થઈ ગયું. તો કૂવામાંથી પાણીનો બોર આપવા અમો અરજદાર 7 નંબરમાં જેનામાં કૂવો આવેલો છે ઈ લખશે, જેટલા હોય એટલા, એમાંથી એને વારસાઈ ચડાવી દીધી હોય એમાં દાખલા કીધું જેટલા હોય એટલા 7 નંબરમાં. અરજદારનું નામ, સરનામું, ઉંમર, વર્ષ, પુખ્ત, ધંધો અને ધર્મ. આજ રોજ અમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક નીચે મુજબની હકીકત જાહેર કરીએ છીએ કે અમે ગુજરાત રાજ્યના જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યા હેઠળ આરે ખેતીની જમીન ધારણ કરીએ છીએ. અમારી ઉપરોક્ત જમીનમાં કૂવો અથવા બોર આવેલો છે. આ કૂવા અને બોરમાંથી નીચેના સર્વે નંબર વાળાને પાણીનો હક અધિકાર લખી આપીએ છીએ. એક જ જણો હોય તો કઈ સવાલ નથી, એકથી વધારે હોય તો નીચેના એમાં ક્રમ નાખી દો, 1 2 3, એમાં દરેકનો ઉલ્લેખ કરી દો, ખાતેદારનું નામ. હવે એનું 7 નંબરનું પાણી જુદું પડી ગયું હશે ને, તો એનો સર્વે નંબર અને હેક્ટર આરે જમીન એવી રીતે જેટલા હોય એટલાના વર્ણન કરી નાખો. એને પાણીનો ભાગ આપવાનો થાય છે. ઉપરોક્ત સર્વે નંબરમાંથી આટલા સર્વે નંબર વાળાને આમાંથી પાણીનો હાથ આપીએ છીએ. એમાં જો પર્સન્ટેજ હોય તો સાથે પર્સન્ટેજનો ઉલ્લેખ કરી નાખો કે કોને કેટલા ટકા પાણીનો અધિકાર. નહીં લખાવો તો સરખા ભાગે થઈ ગયો. જે બદલ ખેતીની જમીન ધારણ કરતા ને વંશવાળી પરંપરાગત બંધન કરતા રહેશે. ખોટું સરનામું કરવું ગુનો બને, જેની મને જાણ છે ખરી હોવાનું સત્ય હકીકત આપણું જાહેર કર્યું તો સહી કરી નાખો, 50 સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરી નાખો. આની સાથે 7 12 8 જોડી દો. એક અરજી કરવાની હશે ને તમારે.